ચાલો જય હિન્દ. કરી દઈશું ચાલુ. આજ શું જોવાનું છે? અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં કાલ આપણે ઘણું બધું જોઈ લીધું હતું. અપૂર્ણાંકના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. કયા કયા? શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? જેનો અંશ નાનો છેદ મોટો એને શું કહેવાય? શુદ્ધ. અશુદ્ધમાં અંશ મોટો ને છેદ નાનો. મિશ્રમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને ભેગા મળી જે અપૂર્ણાંક બનાવે એને મિશ્ર. પછી આપણે જોયું હતું સમછેદી, વિષમછેદી. જેના છેદ સમાન હોય એને સમછેદી, જેના છેદ અલગ અલગ હોય એને વિષમછેદી. આ વાત થઈ ગઈ હતી. હાલો પછી આપણે આગળ શું જોયું હતું? એક્ઝામ્પલ, મિશ્ર અપૂર્ણાંકને કેમાં ફેરવાતા? અશુદ્ધમાં. પછી અશુદ્ધને મિશ્રમાં. અને પછી આપણે જોયું હતું ચડતો ઉતરતો ક્રમ. ક્લિયર? તો આજે થોડીક ચડતા ઉતરતા ક્રમમાં હું તમને કહી દઉં. ગુડ ઇવનિંગ, હર હર મહાદેવ, જય હિન્દ. ચાલો બધા આવી ગયા છે, કરી દઈશું ચાલુ. આજ આપણે તમને શોર્ટકટ શીખવાડી હતી. મેં શીખવાડી હતી ને કેટલી શીખવાડી હતી? તો હજી બાકી છે તો હાલો શીખવાડી દો. આજે કઈ રીતે કરવાનું છે? કાલ કર્યું તો એમ જ કરવાનું છે ને? હાલો જોઈજો. આ બંનેનો તફાવત કેટલો છે? 1 નો. આ બંનેનો તફાવત 2 નો. આ બંનેનો તફાવત 3 નો. આ બંનેનો તફાવત. તો ફ્લોમાં હું હાલી ગયો. 1 2 3 પછી શું આવે? 4. તો મેં રકમ જોયા વગર 4 લખી નાખ્યું. હકીકતમાં તફાવત કેટલાનો છે? 6 નો. આ રીતે થાય. હવે જોજો, આ સાવ સસ્તું પડશે. તફાવત લખ્યો 1 2 3 4 6. 1 2 3 6. હવે શું કરવાનું? આનો લસા. લસા આવડે? મેં તમને શીખવાડેલું છે. જેને લસા ન આવડે એને શું કરવાનું? યુટ્યુબમાં લેક્ચર જોઈ લેવાના. રેડી? બધું કરાવી દીધું છે. તમે મોડા પડ્યા. આ બધું મેં કરાવી દીધેલું છે. કોઈ લેક્ચર જોયો તો કાલનો? જૂના લેક્ચર જોયા હતા? તો જોઈજો. હે મળતું જ નથી? છેલ્લે ઉભા રહીજો, હું તમને કહી શક ન્યાયથી મળશે. હાલો, તો આનો લસા કઈ રીતે મેળવવો એ મેં તમને શીખવાડેલું છે. તો આનો લસા કેટલો થાય? તો મોટો ઘડિયો બોલો. સૌથી મોટું કોણ છે? 6. તો 6 ને કેટલા વડે ગુણવાના? 6 નો ઘડિયો બોલવાના ને. 6 એકા 6. 1 ના ઘડિયામાં 6 આવે? હા. 2 ના ઘડિયામાં 6 આવે? હા. 2 તેરી 6. 3 ના ઘડિયામાં 6 આવે? હા. 3 દુ 6. અને 6 ના ઘડિયામાં તો 6 આવે. તો લસા કેટલો થાય? 6. લસા કેટલો થાય? 6. તો આને મારે કેટલા વડે ગુણવા પડે? 6 વડે. આને 3 વડે. આને 2 વડે ને આને 1 વડે. રેડી? તો હવે જેટલા વડે ગુણો ને એટલા વડે કોને ગુણવાના? અંશને. તો અંશને 1 વડે ગુણો તો કેટલા થાય? 66 65. અહીંયા 2 વડે ગુણો તો 2 વડે ગુણતા આવડે? ડબલ કરવાના. 2 વડે એટલે ડબલ. 3 ના ડબલ 6. 3 ના ડબલ 6. 3 ના ડબલ 6. 4 ના ડબલ 8. થઈ ગયું ને? હાલો, આના 3 ગણા કરવાના. 3 ગણા જોઈજો, હું કરું છું. 2 ના 3 ગણા 6. 2 ના 3 ગણા 6. 2 ના 3 ગણા 6. 3 ના 3 ગણા 9. હાલો, આને 6 વડે ગુણવાના ને. 1 તો હતો, 6 વડે ગુણ્યા. તો 6 વડે ગુણો. 6 એકા 6. 6 એકા 6. 6 6. હવે તમે મને કહો તો સૌથી મોટું કોણ છે? કોણ મોટું છે? આ સૌથી નાનો છે, આ સૌથી મોટો છે. તો સૌથી નાનો હોય એ ક્યાં આવશે? સૌથી પહેલા. તો સૌથી પહેલો અપૂર્ણાંક કયો આવે? 66 65 છેદમાં 66 59. ક્લિયર? હાલો, પછી આનાથી મોટું કોણ છે? 66 66. તો 11 11 છેદમાં 1110. હાલો, પછી 68 68 એટલે 33 34 છેદમાં 33 31. પછી આવે 69 69 એટલે 22 23 છેદમાં 22 21. તો આ હાવ હેલું પડે. આ હાવ હેલું પડ્યું ને કે ન પડ્યું? શું કરવાનું? રોવા બેવાનું ના.
તફાવત લેવાનો. આનો તફાવત કેટલો થાય? 1. આનો તફાવત 3 નો થાય, 2 થાય હો. હાલો, આનો તફાવત 3, આનો તફાવત 6. હવે લસા લેવાનો કોને? 1, 2, 3 અને 6 નો. તો 1, 2, 3 અને 6 નો લસા કેટલો થાય? 6. તો આને કેટલા વડે ગુણવા પડે? જોઈજો. હવે હું તમારી જગ્યાએ હોય ને તો હું આ દાખલો પરીક્ષામાં કઈ રીતે કરું જોજો. આ બેનો મેં તફાવત લખ્યો, કેટલો આવશે? આવશે જ નહીં. આવશે એ પેલા વિયો જાય છે. રેડી? હાલો, આ બેનો તફાવત કેટલો થાય? 1. આ બેનો 2. આ બેનો 3. આ બેનો 6. હવે તમને લસા ખબર પડી ગયો. લસા કેટલો થાય? સર, પેલી તલાટીન જુનિયર ક્લાર્કના કોલ લેટરની જાહેરાત શું છે? હમણાં ફોન કરીને પૂછીને કહો. હાલો, 1, 2, 3 અને 6 નો લસા કેટલો થાય? 6 થાય. તો આને મારે કેટલા વડે ગુણવા પડે? 6 વડે. તો અહીંયા હું કાંઈ કરીશ નહીં, મારે ડાયરેક્ટ અંશને જ ગુણવાનો છે ને. ડાયરેક્ટ આ અંશને ગુણો. કેટલા વડે? 6 વડે. આને 3 વડે. 2 તો છે ને, 2 તેરી 6. આને 2 વડે ને આને 1 વડે. તો આ તો આટલા જ થાય. હાલો, 2 ગણા એટલે ડબલ. 3 ના ડબલ 6, 3 ના ડબલ 6, 3 ના ડબલ 6, 4 ના ડબલ 8. આના 3 ગણા કરો, 6, 6, 6. 3 ના 3 ગણા 9. આના 6 ગણા કરો, 66, 66. તો સૌથી નાનો અપૂર્ણાંક કયો થાય? આ પહેલા નંબરે આવશે, આનાથી મોટો બીજા નંબરે, આનાથી મોટો ત્રીજા નંબરે, અને આ ચોથા નંબરે. ક્લિયર? હાલો, આગળ વધો. હવે તમે જુઓ તો અહીંયા તફાવત કેટલો છે? 6. અહીંયા 6. અહીંયા 6. અહીંયા 6. તો આનો લસા કેટલો આવે? 6. તો મારે કોઈને ગુણવાની જરૂર છે? જેનો અંશ નાનો એ સંખ્યા નાની, જેનો અંશ મોટો એ સંખ્યા મોટી. સમજો છો? તફાવત બધાયનો કેટલો છે? 6. તો લસાય કેટલો થાય? 6. તો બધાને એક એક વડે ગુણો. 101 એકા 201 એકા. તો મારી પાસે ભણો 201 નો ઘડિયો આવડી ગયો. આવડી ગયો ને? હાલો, 707 એકા 707 થાય. સાહેબ અરે હાલવાનું પણ હાવ હાલી નહીં નીકળવાનું. 1001 એકા. જોયું કેટલા ઘડિયા તમારા સ્ટ્રોંગ થઈ ગયા 2 દિવસમાં. હાલો, તો હવે જુઓ, આમાંથી સૌથી નાનું કોણ છે? તો આ સૌથી નાનો, એનથી મોટો, એનથી મોટો ને સૌથી મોટો. તો આ જ ક્રમમાં છે. તો આ હાવ હેલું પડે. ક્લિયર છે? સસ્તું પડ્યું ને હાવ. આવું બધે ચાલે? હું ના, બધે ચાલે. હાલો જોઈજો, આ કેટલા છે? 7. પણ જ્યાં આંકડા મોટા આવે, તફાવત બહુ મોટા આવે, ત્યાં પછી લસા લેવા ન જવાય. તો તમને મેં 2 મેથડ શીખવાડી છે, 2 કરાવી દો. હાલો, 33, 14. આ 4 ને આ કેટલા થાય? 18 થાય. હું હા, તમે કોઈ ધ્યાન નહીં આપતા હો. 87 માંથી 59 જાય તો 18 આવે, અને પાછા હાય પાડો છો. શરમય નહીં થતી. 28 આવે. કોઈને ધ્યાન દેવું જ નથી. હું એ કીધું ને 1000 વખત હું આવું કરીશ. કેટલા થાય? 28. તો હવે આનો લસા કેટલો થાય? હવે એની માટે 28 નો ઘડિયો આવડવો પડે ને. 28 જ થાય ને. તો આને કેટલા વડે ગુણવાના? 4 વડે. આને 2 વડે. આને 7 વડે. અને આને 1 વડે. તો 59 એકા. હવે આ ધંધો ન કરાય, આ ધંધો કરાય. 17 ચોક 68, 33 દુ 66. હવે આ તમે જુઓ, આને આખા નો ગણાય, આને 30 ગણો, 30 સત્તા 210. તો આ તો બહુ મોટો થઈ ગયો ને. તો સૌથી નાનો અપૂર્ણાંક કયો થાય? 59. પછી 66, પછી 68, પછી 210. થઈ ગયો ને આરામથી. તો કયું હેલું પડે? આ સાવ સહેલું પડે. પણ આ ક્યાં ચાલે? તફાવત નાની સંખ્યા હોય તો. તફાવત આપું 353, 258. તો પછી શું કરાય? ભાગાકાર કરાય. મીંડું મૂકીને ભાગાકાર. રેડી? તો કોઈ એક મેથડ અહીંયા કામ આવશે નહીં. 2 મેથડ શીખવાની છે, એક મીંડાવાળી અને એક જે મેં અત્યારે શીખવાડી. તો આવડશે આવું? આગળ વધુ હવે કે નહીં વધુ? આગળ વધુ ને? હાલો,
એક વખત 14મો કરાવી દઉં. જો આ તફાવત કેટલો છે? 18. આ તફાવત 12. આ 4. આ 9. કેટલો થાય લસા? તો 18 નો ઘડિયો બોલો. સૌથી મોટી સંખ્યા 18. તો 18 એકા 18. 12 ના ઘડિયામાં ક્યાંય 18 નો આવે. તો 18 દુ 36. તો 18 દુ 36 થાય ને. તો આને કેટલા વડે ગુણીશ? 2 વડે. 12 તેરી 36. તો આને 3 વડે. 4 9 અને 9 ચોક. તો હવે તમે મને કહો 49 ના ડબલ કેટલા થાય? 98 થાય ને. 40 ના ડબલ 80. 9 ના ડબલ 18. તો 80 ને 18 98. હાલો 35 ના 3 ગણા કરવાના છે. તમે હજી જૂના મારા લેક્ચર જોયા નથી. જો જૂના બેઝિક લેક્ચર જોવો ને તો મેં ગુણાકાર બહુ મસ્ત રીતે શીખવાડ્યા છે. આને હું કેટલા વાંચીશ? 30. 30 તેરી 90. 5 તેરી 15. 90 ને 15 105. 90 81. 27 ના 4 ગણા કેમ કરાય? તો પેલા ડબલ કરો એના ડબલ. 27 ના ડબલ તો પેલા 20 ના ડબલ કરો 40. 7 ના ડબલ 14. 40 ને 14 54. 54 ના ડબલ તો પેલા 50 ના ડબલ 100. 4 ના ડબલ 8 108. તો સૌથી નાનામાં નાનો અપૂર્ણાંક કયો થયો? 9 ના છેદમાં 13. પછી 98. 49 ના છેદમાં 67. પછી 105. 35 ના છેદમાં 47 ને 108 એટલે 27 ના છેદમાં 36. તમે મને કયો કયું હેલું પડ્યું? આ હેલું પડ્યું ને. હવે તો આ શીખવાનું છે. તો મેં તમને શીખવાડી દીધું. કાલ શું કર્યું હતું? મજૂરી કરાવી હતી. આ શોર્ટકટ. રેડી? હાલો આગળ વધીશ. હવે આવે છે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી. તો સરવાળા બાદબાકી જોશું. પહેલો દાખલો જોવો. પહેલા દાખલા તમને ખબર જ છે કેવા હોય? સહેલા. વાળ ક્યારે ઊંચા થાય છે? છેલ્લા હોય ત્યારે. પહેલા હેલા જ હોય. તો દાંતીઓ લઈને આવ્યા છો. હાલો સૌથી પહેલા જો ઓનલાઈન વાળા જ કાંઈ બોલતા નથી. હું કઈ રીતે કરીશ? સૌથી પહેલા તમારે શું જોવાનું? આ અપૂર્ણાંક છે, આ અપૂર્ણાંક છે. આના છેદમાં શું છે? 10. આના છેદમાં શું છે? 10. હવે હું તમને એક વાત કરું. તમે ક્યારે બસમાં તો બેઠા છો ને? બસમાં બસ સ્ટેન્ડે ઊભા હોય. કોઈક તમારા સમાજનો કે તમારું હગું વાલું દેખાય, તમે એને વાત કરો કે ન કરો? બોલાવો ને. હા લઈ કેવા જવો? બોલો કે છે આવા. નાઈટનો હશે તો તરત બોલાવજો. શું હાલે? મજામાં? કેમ છે? મજામાં? શું કામે આવ્યા? અહીંયા શું કરો છો? બધાય બોલાવજો. નાઈટનો નહીં હોય તો નહીં બોલાવો. તો જેમ હશે એમને પડ્યો રહેવા દીશો ને તો બોલાવજો, એને નહીં બોલાવો. તો આમાં અપૂર્ણાંકમાં એવું છે. એ નાઈટનો હોય ને તો બોલાવે, બાકી ન બોલાવે. તો જોવો તો આ 10 છે. એને જોયું બસ સ્ટેન્ડે નાઈટનો ઊભો છે તો બોલાવશે ને. બોલાવશે. આનો અર્થ શું થાય? ડાયરેક્ટ સરવાળો થાય. જ્યારે છેદ સરખા હોય ત્યારે શું થાય? ડાયરેક્ટ સરવાળો થાય. તો ડાયરેક્ટ સરવાળો 10 ને 10 કેટલો થાય? 20 થાય ને. 7 ને 3 કેટલા થાય? 10. તો આવું ન હોય. આવું થાય નહીં. આવું કોઈ ન કરે. તો કઈ રીતે થાય? જ્યારે છેદ સરખા હોય ત્યારે રકમ વહી જાય. જ્યારે છેદ સરખા હોય ત્યારે સરવાળો કેમ કરવાનો? તો છેદમાં ઈ જ સમાજ આવે. કયો? 10. અંશનો ડાયરેક્ટ શું થાય? સરવાળો. તો અંશનો સરવાળો કરો. 7 + 3 કેટલા થાય? 10 ના છેદમાં 10. એટલે આ ઉડી જાય ને. કેટલા આવે? 1. હવે જ્યારે ગુણાકાર ભાગાકાર હોય એમાં કાંઈ ન વધે ને તો છેલ્લે એક તો હોય અને હોય. 10 10 ઉડી જાય એટલે કોઈ જીરો કરે નહીં. કેમ? આ શું છે? ગુણાકાર ભાગાકારમાં છે ને તો છેલ્લે એક તો વધે જ. ક્લિયર? આગળ વધુ. હાલો હવે આ જુઓ તો બેયનો છેદ કેવો છે? સરખો. તો નીચે તો હું છેદ લખી નાખીશ ને 25. ઉપર શું થશે? બાદબાકી 13 - 7. તો 6 ના છેદમાં 25. છેદ ઉડે? ન ઉડે ને. તો શું આવશે? 6 ના છેદમાં 25. ચાલો આગળ વધો. ધીમે ધીમે અઘરું થાય છે. હાલો હવે પેલા આખા ગામમાં છેદમાં શું છે? તો બધાયનો છેદમાં 12 આવશે. કોઈ 12 માં 12 કાઢી ન નાખે, નકર છેદમાં 0 આવશે. હાલો ઉપર હું શું લખું? 11.
હવે શું છે 5, હવે શું છે 3, નિશાની કેવી માઇનસ, 5 આગળ માઇનસ છે ને, 3 આગળ એ માઇનસ, તો છેદમાં તો બહાર આવવાના જ છે. રેડી. હવે આ જો 11 માંથી પેલા 5 કાઢો, 6, 6 માઇનસ 3, 6 માંથી 3 કાઢો તો 3 થાય ને. ફરીથી સમજો, મેં શું કર્યું, 11 માંથી પેલા કેટલા કાઢ્યા 5, તો કેટલા આવે 6, વધ્યું હું -3, તો 6 માંથી 3 કાઢો તો 3, છેદમાં 12, તો છેદ ઉડે, 3 ચોક 12, તો શું આવે જવાબ 1/4. થઈ ગયું ને. હાલો હવે જો આને તમે બીજી રીતે કરી કે હોત ને, મેં તમને નિયમ શીખવાડ્યા છે, પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ. ટૂંકમાં સમાન નિશાની હોય તો શું થાય સરવાળો, વિરુદ્ધ નિશાની હોય તો બાદબાકી. નિશાની કેવી આવે મોટા આંકડાની, નિશાની હંમેશા મોટા આંકડાની આવે. તો હવે જોજો આ બે ની આગળ શું છે માઇનસ છે ને, હું અહીંયા છેદમાં તો 12 જ રાખું છું. આ બે ની આગળ માઇનસ, તો બે માઇનસ હોય તો શું થાય સરવાળો થાય. તો 5 ને 3 8. નિશાની કોની આવે મોટા આંકડાની. મોટો આંકડો કયો છે 5, 5 ની આગળ માઇનસ, તો આગળ એ માઇનસ આવશે. હવે આગળ શું હતું 11. હાલો છેદમાં તો 12 જ આવશે ને. હવે આ 11 ની આગળ કાંઈ ન હોય તો પ્લસ હોય, પ્લસ માઇનસ, માઇનસ માઇનસ એટલે બાદબાકી. તો 11 માંથી 8 કાઢો તો 3. નિશાની કેવી આવે મોટા આંકડાની. આ બેમાં મોટો આંકડો કયો છે 11, તો નિશાની આવશે પ્લસ. 3 ચોક 12, તો જવાબ શું આવશે 1/4. ગમે એ રીતે કરો જવાબ સરખો જ આવશે 1/4. આગળ વધુ. હાલો અહીંયા છેદમાં તમને શું દેખાય છે 20, આ શું છે 7, આ શું છે 11. 11 ની આગળ કઈ નિશાની પ્લસ, 7 ની આગળ કઈ માઇનસ, આમ લખાય. હાલો છેદમાં શું આવશે 20, માઇનસ પ્લસ શું થાય માઇનસ થાય ને, માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી કરો. 11 માંથી 7 જાય તો 4. નિશાની કેવી આવે મોટા આંકડાની. આ બે માં મોટું કોણ છે 11, તો 11 ની આગળ શું છે પ્લસ, તો 4 પંચા 20, 1/5. થઈ ગયું કે ન થઈ ગયું. આરામથી થાય છે. ક્યાંય લોડ પડ્યો અત્યાર સુધી ધીમે ધીમે પડશે. શરૂઆત થઈ ગઈ છે, આવડશે, બધું આવડશે. કૃપયા શાંતિ બનાવી રખે. આને હું કેમ કરીશ 3 તેરી આ બે વચ્ચે ગુણાકાર, પછી સરવાળો. 3 તેરી 9 ને 1 10/3 પ્લસ 3 દુ 6, 6 ને 2 8, 8/3. તો હવે બે ના છેદ હરખા છે ને, ડાયરેક્ટ સરવાળો થાય. તો અંશનો કરો સરવાળો 10 + 8 18/3. તો કેટલા થાય 3 6 18. તો જવાબ શું આવે 6. આવડશે આવું કે નહીં આવડે? આવડશે ને. હજી આને કોઈ બીજી રીતે કરી શકાય? હા કરી શકાય ને, ડાયરેક્ટ કઈ કરી શકો. કઈ રીતે? તો આનો અર્થ શું થાય ખબર છે 3 આખા છે 1/3. આનો અર્થ શું થાય 2 આખા છે 2/3. તો આ બે તો આખા જ છે ને, એના ડાયરેક્ટ સરવાળો કરી શકો. બે તો પૂર્ણાંક જ છે ને, અપૂર્ણાંક તો આ બે છે, તો આ પૂર્ણાંકનો ડાયરેક્ટ સરવાળો થાય 3 ને 2 5. હવે વધ્યું શું પ્લસ. હવે આ બે ના છેદ હરખા છે ને, તો છેદમાં લખો 3. અંશનો કરો સરવાળો 1 + 2, તો 5 + 1 ને 2 3/3. તો ઉડી જાય ને, કેટલા આવે 1, તો 5 ને 1 6. કયું હેલું પડે? હા. કેમ? આમાં તમે શું કરો છો આંકડો નાનો કરો છો, આમાં આંકડો મોટો કરો છો. આનો ગુણાકાર કરી, એ તો જો આ નાની સંખ્યા હતી એટલે હમણાં 353 આપી હોત તો 1/48 આપ્યા હોત તો આ ગુણાકાર કરો ત્યાં ઘર આવી જાય, પેપર પૂરું થઈ જાય. રેડી? એટલે જ કહું છું આ કયું સસ્તું કયું પડે. હા હાલો તો અહીંયા હું કઈ મેથડ કરાવીશ, આ કરાવીશ. જોઈજો પરીક્ષામાં આટલું ન લખવાનું હોય. આ પૂર્ણાંક છે ને, આ પૂર્ણાંક છે, તો 9 ને 5 14 તો થઈ ગયા ને. હવે શું વધ્યું 2/3 1/3. તો છેદમાં શું આવે 3 આવે કે ન આવે? હાલો અહીંયા 2 + 1, તો 2 ને 1 3/3. તો 1 આવે.
તો 14 ને 1 કેટલા થઈ ગયા? 15. હા વહેલું પડે. રેડી? કોક કે ના હું તો ઓલી રીતે જ કરીશ, મારે તો નાપાસ જ થવું છે, તો તું એ રીતે કરી. 5 તેરી 15 ને 2 17/3. 9 તેરી 27 ને 1 28/3. હવે આના એને પાછા સરવાળા આવડતા ન હોય. 17 ને 28 45/3. તો 15 તેરી 45. તોય જવાબ તો શું આવે? 15 જ આવે. તમે મને કહો કઈ રીત કરશું આપણે? સેકન્ડ મેથડ કરશું. મજા આવશે ને? મજા આવે એ કરવાનું. હાલો ડાયરેક્ટ ઉડાડી નાખું. 4 ને 3 7. વધ્યું હું 2/5 તો છે જ તે. હાલો અહીંયા 1 પ્લસ અહીંયા 2 તો કેટલા થાય? 7 પ્લસ 3/5. હવે તો આને ડાયરેક્ટ તમે લખી શકો. 7 પ્લસ 3/5 ને ડાયરેક્ટ શું લખી શકાય? 7.3/5. કેમ લખી શકાય? આ થોડીક વાર રહીને સમજાવીશ, કેમ કે મારે હજી મેં તમને વિષમ છેદી સમજાવ્યા નથી, તો હું તમને થોડુંક કહી દઉં. 1 પ્લસ 2/3 હોય તો આને ડાયરેક્ટ શું લખી શકાય? 1.2/3. 3 પ્લસ 5/6 હોય તો આને ડાયરેક્ટ શું લખાય? 3.5/6. રેડી? 7 પ્લસ 1/8 હોય તો આને ડાયરેક્ટ શું લખાય? 7.1/8. તો આવી રીતે આનું ઊંધું સાચું છે. આમ હોય ને 3.1/3 તો આને ડાયરેક્ટ તમે શું લખી શકો? 3.1/3. એવી જ રીતે 3.5/6 હોય તો આને તમે ડાયરેક્ટ શું લખી શકો? 3 પ્લસ 5/6 લખી શકો. હાલો હજી 7.1/8 હોય તો આને ડાયરેક્ટ શું લખી શકાય? 7 પ્લસ 1/8. ડાયરેક્ટ કરી શકો છો. બીજી રીત સારી છે, ખબર જ છે ને? હાલો તો આનું બે સાચું છે, ઊંધું સાચું છે, સીધું સાચું છે. તો આને ડાયરેક્ટ હું કેમ લખી શકું? 7 પ્લસ 3/5 છે તો આને ડાયરેક્ટ શું લખાય? 7.3/5. હવે કદાચ આ ઓપ્શન ન હોય તો, આ ઓપ્શન ન હોય તો આને શું કરી નાખવાનું? અશુદ્ધમાં ફેરવી નાખવાનું. 7 પંચા 35 ને 3 38/5. આવડશે આવું કે નહીં આવડે? હાલો આગળ વધો. જોજો હું કરું. 3 ને 2 5 ને 1 6 ઉડી ગયા. 6 પ્લસ છેદમાં શું આવશે? 7. 1 પ્લસ 2 પ્લસ 4 તો 6 પ્લસ 4 ને 2 6 ને 1 7/7 તો ઉડી જાય ને. તો કેટલા વધે? 1 તો વધે. 6 ને 1 7. તો જવાબ શું આવશે? 7. સહેલું આ જ પડશે. આગળ વધીશ કે ઓલી રીતે કરાવું? જોયું? આંકડા મોટા આવતા ગયા ને? કીધું તું સ્ટેપ વાઇઝ વધતું જ હશે. હાલો આ ઉડાડી નાખું. 4 ને 3 7 ને 2 9. અહીંયા લસુ લેવાનું થશે ને? લસુ લેવું પડશે. બુથ્થા જો તમે બધા બુથ્થા. આ ડાયરેક્ટ છેદ નહીં ઉડતા. 12 દુ 24 નો થાય. થઈ ગયા ને? 1/12 થઈ ગયા કે ન થયા? હાલો હવે 5 ચોક 20 ને 6 ચોક 24. પણ આવું કરો તો ભેગું થાય? ન થાય. તો આને હું છેદ ઉડાડીશ, પણ કઈ રીતે ઉડાડીશ? છેદમાં 12 આવે એ રીતે. તો જો 10 દુ 20 અને 12 દુ 24. થઈ ગયું કે ન થઈ ગયું? મેં તમને કીધું તું ગમે એની આરે બાજુ એટલે શું કરવાનું? આપણી શેરીમાં બોલાઈ લેવાનો. આપણી શેરી કઈ છે? 12 આપો કહી દો. તો 12 ન હોય તો લઈ આવવાનો. લઈ આવવાનું. 24 હતા મેં શું કર્યું? 12 દુ 24 ને 10 દુ 20 આવી ગયો શેરીમાં. હવે મારવાનો. છેદમાં 12 થઈ ગયા. ઉપર હું વધ્યું 1, ઉપર હું વધ્યું 1, ઉપર હું વધ્યું 10. તો 10 ને 1 11 ને 1 12. 12/12 તો શું આવશે? તો 7 ને 1 8. થઈ ગયું ને? આરામથી થાય છે. હે 4 ને 3 7 ને 2 9 ને 1 10. તો ક્યારેક ક્યારેક પાર્ટી ફોર્મમાં હશે ત્યારે આવું થાય છે. 4 ને 3 7 ને 2 બોલ્યો તો 9 પણ લખ્યા 7. તો 9 પ્લસ 1
કેટલા થાય છે 10. સારું તમે કીધું, નકર ઓનલાઈન વાળા જ કરતા આને કાંઈ આવડતું જ નહીં. રેડી? હાલો હવે આ કરશું મોઢે. કોઈ આને અહીંયા ભવ્ય પ્રોગ્રામ આવો ન ગોઠ્યો 313 999 ને 1000/3. આવું કરશો તો 1000 રૂપિયા જ પગાર મળશે મહિને. હાલો કઈ રીતે કરવાનો? 333 ને 33, 366 ને 3, 369 પ્લસ બધાયના છેદમાં કેટલા છે 3. 1 + 1 + 1 કેટલા થાય? 369 પ્લસ 3/3 ઉડી જાય ને? કાંઈ ન વધે તો 1 તો હોય. 369 ને 1 370 થઈ ગયું. આવડશે? વધુ આગળ? ધીમે ધીમે અઘરું થાય છે. થયું ને? હાલો હવે જો 3 તેરી 9 ને 1 10/3 માઇનસ 3 દુ 6 ને 2 8/3. તો હવે બે નો છેદ હરખો છે તો ડાયરેક્ટ અંશની શું થાય? બાદ બાકી. 10 - 8 કેટલા આવે? 2/3. રેડી? આ બેચ કઈ છે? રેડી? આ યુનિવર્સલ બેચ છે. હવે આને મોઢે કરીએ ક્યાં હોત ને? મોઢે કરીએ ક્યાં હોત? મોઢે કરતા આવડે છે? હું ધીમેથી શીખવાડીશ, અત્યાર નહીં. પહેલો દાખલો અગલો આવી ગયો છે તો આ ન કરાય. હમણાં કહીજો કેમ મોઢે કરાય નહીં કહીશ. દેવ આવ્યો સર તો આવે. હાલો મોઢે કરતા શીખવાડીશ પણ હમણાં. 5 તેરી 15, 15 ને 2 17/3 માઇનસ 9 તેરી 27, 27 ને 1 28/3. તો છેદમાં તો 3 આવી ગયા, ઉપર 17 માઇનસ 28. હવે આને આગળ કાંઈ ન હોય તો પ્લસ હોય. પ્લસ માઇનસ શું થાય? માઇનસ ને તો બાદ બાકી થાય. 28 માંથી 17 જાય તો 11/3. નિશાની કઈ આવે? મોટા આંકડાની. તો 28 ની આગળ માઇનસ, માઇનસ 11/3. હવે આવું ચાલે? નો ચાલે ને. આને કેમાં ફેરવીશ? મિશ્રમાં. 3 તેરી 9, 9 ને 2 11. તો આમ થાય ને -3.2/3. કોન્સ્ટેબલ નો છે? હા કોન્સ્ટેબલ નું છે. હાલો અહીંયા હું કેમ કરીશ? કેમ કરીશ? છેદ ઉડે તો ડાયરેક્ટ ઉડાડી દેવાના. આંકડો મોટો નહીં કરવાનો. 2 તેરી 6 ડાયરેક્ટ ઉડી ગયા ને. 2/3 માઇનસ 1.1/3. તો 2/3 માઇનસ 3 × 3 ને 1 4/3. તો નીચે શું આવે? 3 ઉપર 2 માઇનસ 4 તો પ્લસ માઇનસ માઇનસ. તો નિશાની કેવી આવે? બાદ બાકી કરો. 4 માં 2 જાય તો 2/3. નિશાની કેવી આવે? મોટા આંકડાની. આ બેમાં મોટો આંકડો કયો? 4, 4 ની આગળ માઇનસ. આવડશે? આગળ વધુ? ધીમે ધીમે આની શોર્ટકટ શીખવાડી દો. હવે બે ભેગું આવ્યું, સરવાળા બાદ બાકી બે ભેગું. હાલો કેમ કરીશ? 5 તેરી 15 ને 1 16/3, 3 તેરી 9 ને 1 10/3, 3 દુ 6 ને 1 7/3. બધાયના છેદમાં 3 છે. હવે 16 પ્લસ 10. હવે 7 ની આગળ કેવા છે? માઇનસ. તો 16 ને 10 26, 26 માંથી 7 જાય તો 19/3. તો આને લખાય કેમ? 3 6 18 ને 1 19. થઈ ગયું ને? 6.1/3. ધીમે ધીમે શીખવાડી દો, મોઢે કરતા શીખવાડીશ પણ અત્યારે આ ચાલો. 7 તેરી 21 ને 2 23/7 માઇનસ 7 દુ 14 ને 2 16/7 પ્લસ 7 એકા 7 ને 3 10/7 બધાના છેદમાં 7 23 માઇનસ 16 પ્લસ 10. તો પેલા હું શું કરીશ? બાદ બાકી કરું. હાલો 23 માંથી 16 જાય તો 7. નિશાની કેવી આવે? મોટા આંકડાની. તો મોટો આંકડો 23 છે, 23 ની આગળ પ્લસ. તો પ્લસ 7 પ્લસ 10. તો સરવાળો થાય 10 ને 7 કે હું લખીને સમજાવીશ, લખીને સમજાવું જો. પ્લસ માઇનસ માઇનસ એટલે બાદ બાકી. 23 માંથી 16 જાય તો 7. નિશાની કોની આવે?
મોટા આંકડાની. આ બેમાં મોટું કોણ? 23. તો 23 ની આગળ પ્લસ, તો અહીંયા આવશે પ્લસ 10/7. તો 10 ને 7 17/7. આવું ચાલે? ન ચાલે. તો 7 દુ 14, 14 ને 3 17. અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્રમાં ફેરવી જ નાખવાનો. રેડી? હાલો એક દાખલો કરાવીને પછી શોર્ટકટ શીખવાડું છું, ધ્યાન આપજો. હાલો 4 તેરી 12 ને 1 13/3 પ્લસ 3 દુ 6 ને 2 8/3 માઇનસ 9 એકા 9 ને 6 15/9. શું આવું ચાલે? તો આનો અર્થ કે અહીંયા ક્યાંક છેદ ઉડતા જ હશે. તો મેં ભૂલ કરી. પહેલા શું કરવાનું હતું? છેદ ઉડાડવાના હતા. તો છેદ ઉડાડો. 3 દુ 6 3 તેરી 9 થઈ ગયું ને? હવે 3 એકા 3 ને 2 5/3. તો છેદમાં શું આવે? 3 13 પ્લસ 8 માઇનસ 5. તો 13 ને 8 21. 21 માંથી 5 કાઢો તો 16/3. શું આવું ચાલે? ન ચાલે. તો 3 પંચા 15, 15 ને 1 16, 5.1/3. હવે જોઈજો થોડુંક મોઢે કરતા શીખવી. મેં તમને હમણાં શીખવાડ્યું હતું. આ શું છે? 5 પૂર્ણાંક છે. આ શું છે? 3 પૂર્ણાંક. આ 2 શું છે? પૂર્ણાંક. તો આનું ડાયરેક્ટ કરી શકો? હાલો ડાયરેક્ટ કરો. 5 ને 3 8, 8 માંથી 2 કાઢો તો 6 થઈ ગયા ને? 6 થઈ ગયા. હવે વધ્યું હું? અહીંયા જો 3 વધ્યા ને, બધાના છેદમાં 3 છે. અહીંયા શું વધ્યું? 1. અહીંયા શું વધ્યું? 1. 1 ની આગળ કઈ નિશાની છે? પ્લસ. અહીંયા શું વધ્યું? 1. 1 ની આગળ કઈ નિશાની છે? માઇનસ. થઈ ગયું. તો આ 1 માંથી 1 જાય તો 0. તો આ પ્લસ માઇનસ 1 ઉડી જાય. કેટલું વધ્યું? 6 પ્લસ 1/3. શું વધ્યું? 6 પ્લસ 1/3. હમણાં જ મેં તમને શીખવાડ્યું હતું. આને ડાયરેક્ટ તમે લખી શકો. શું લખી શકો? 6.1/3. અહીંયા તમે આટલું કર્યું ત્યારે 6.1/3 આવ્યો. અહીંયા ડાયરેક્ટ આવી ગયો. તો કયું હેલું પડે? કયું હેલું પડે? આ જ હેલું પડે ને? તો હું ફરીથી સમજાવીશ, ધ્યાન અહીંયા આપજો. ફરીથી કહી દઉં છું. પેલા કોનો હિસાબ કરવાનો? પૂર્ણાંકોનો. તો 5 ને 3 8, 8 માંથી 2 કાઢો તો 6. હવે અહીંયા શું વધ્યું? 3. જોઈજો હું નિશાની કેમ લખું છું. અહીંયા શું વધ્યું? 1. 1 ની આગળ કઈ નિશાની છે? કાંઈ નથી. તો પ્લસ હોય કે ન હોય? હાલો આ જુઓ તો કેટલા છે? 1. 1 ની આગળ કઈ નિશાની છે? પ્લસ. તો અહીંયા પ્લસ આવે. અહીંયા શું વધ્યું? 1. 1 ની આગળ કઈ નિશાની છે? માઇનસ. તો કોક કે ના હું સરવાળો કરીશ, તો તું સરવાળો કરી. 1 ને 1 2, 2 માંથી 1 કાઢો તો 1. તો શું વધ્યું? 6 પ્લસ 1/3. તો આને ડાયરેક્ટ શું લખાય? 6.1/3. થઈ ગયું કે ન થઈ ગયું? થઈ ગયું ને? હાલો આ જો ડાયરેક્ટ કરીશ. પેલા બાદબાકી ન કરાય, પેલા શું કરાય? સરવાળો. 3 ને 1 4, 4 માંથી 2 કાઢો 2 થઈ ગયા ને? સમજો તો હું કઈ રીતે કરવું જોઈએ? પેલા મેં સરવાળો કર્યો. કેમ? સરવાળો હેલો પડે. 3 ને 1 4, 4 માંથી 2 કાઢો તો 2. હવે વધ્યું હું? બધાના છેદમાં 7 છે. અહીંયા શું વધ્યું? 2. તો આ 2 ની આગળ કાંઈ નથી. તો પ્લસ હોય કે ન હોય? આ શું વધ્યું? 2. 2 ની આગળ શું છે? માઇનસ. તો આ કેવાય છે? માઇનસ. આ 3 છે. 3 ની આગળ શું છે? પ્લસ. તો શું હશે? પ્લસ. થઈ ગયું ને? તો 2 માંથી 2 જાય તો 0. 0 પ્લસ 3, 3/7 ને? તો ડાયરેક્ટ લખીએ કાંઈ 2 પ્લસ 3/7 એટલે શું આવે? 2.3/7. આવડશે આવું? એક સ્ટેપ મેં ઉડાડી નાખ્યું છે. સમજાય છે? મેં હું નથી લખ્યું, આમ નથી લખ્યું. 2 પ્લસ 3/7 ડાયરેક્ટ આ લખ્યું છે. ચાલશે ને? કે એમાં રોવા બેસો? હાલો આ જુઓ કઈ રીતે કરીશ? 4 ને 2 6, 6 માંથી 1 કાઢો તો 5. હવે જોજો અહીંયા 3 છે, અહીંયા 3 છે, પણ અહીંયા 3 નથી. તો હું છેદ ઉડાડીશ. હાલો 3 દુ 6, 3 તેરી 9. હવે 3 આવી ગયા. હવે બધાના છેદમાં શું છે? 3. થઈ ગયું ને? હાલો હવે અહીંયા કેટલા છે? 1. 1 ની આગળ કાંઈ ન હોય તો પ્લસ હોય. અહીંયા શું છે? 2. 2 ની આગળ પ્લસ. પછી અહીંયા શું છે? 2 છે ને? કેવા 2 છે? -2 છે.
તો આ +2 -2 ઉડી જાય. તો વધ્યું હું 5 + 1/3. આને ડાયરેક્ટ શું લખાય? 5.1/3. કયું હેલું પડે છે? આ હેલું પડે છે ને. બીજું હવે આમાં થોડુંક અઘરું કરાવું. જોઈજો જોઈજો. 3 માંથી 2 જાય તો 1 આવે. 3 માંથી 2 જાય તો 1 આવે. હાલો હવે જો અહીંયા શું વધ્યું? 3. અહીંયા શું વધ્યું? 1. અહીંયા શું વધ્યું? 2. નિશાની માઇનસ, અહીંયા પ્લસ. આવું થાય. હાલો હવે 1/3. હવે જોજો પ્લસ માઇનસ માઇનસ એટલે બાદબાકી કરવાની. 2 માંથી 1 જાય તો 1. નિશાની કેવી આવે? મોટા આંકડાની ને. મોટો આંકડો કયો છે? 2. 2 ની આગળ છે માઇનસ. તો હવે અત્યાર સુધી તો પ્લસ આવતું હતું, ડાયરેક્ટ લખાતું હતું. માઇનસ આવતું હોય તો મેં તમને શીખવાડ્યું છે? માઇનસ આવતું હોય તો મેં તમને શીખવાડ્યું છે? ના, મેં તમને શીખવાડ્યું નથી. મેં તમને આવું શીખવાડ્યું છે 1 + 1/3 હોય તો શું કરવાનું? ડાયરેક્ટ લખી નાખવાનું. 2 + 2/3 હોય તો શું કરવાનું? ડાયરેક્ટ લખી નાખવાનું. આવું મેં શીખવાડ્યું છે. માઇનસ હોય તો શું કરવાનું? તો હવે શીખવાડું. ધ્યાન આપજો. આપશો ધ્યાન કે નહીં આપો? ન આપો તો મારું કાંઈ નુકસાન ખરું? નુકસાન કોનું? તો ભોગવો. હાલો જોઈજો. એકમાંથી નહીં કાઢું, પેલા હું 2 માંથી. જેટલા તમે મને હેરાન નથી કરતા એટલું આ બોર્ડ હેરાન કરે છે. હાલો ક્યાં ગયું? આવી રે. હાલો જો 2 માંથી હું કેટલા કાઢીશ? 1/3. 2 માંથી 1/3 કાઢવાના છે. તો થોડુંક તમને સમજાઈ દઉં. આના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. આ મેઇન મેથડ જો, પછી શોર્ટકટ શીખવાડું. આના છેદમાં કેટલા છે? 3. તો આના છેદમાં કેટલા કરવા પડે? 3 કરવા પડે. તો કેટલા વડે ગુણીશ? 3 વડે. તો ઉપર 3 વડે ગુણાય. ગુણાય ને? ગુણાય. હાલો તો 3 દુ 6 -1/3. તો કેટલા આવે? 5/3. એટલે આને કેમ લખાય? 3 એકા 3. 1.2/3. પણ હજી મેં તમને વિષમ છેદી શીખવાડ્યું નથી. હવે જોજો ડાયરેક્ટ શોર્ટકટ વાપરું છો. 2 - 1/3. આને કેમ કરાય? જોજો એવું કાંઈ નહીં. પેલી સંખ્યામાંથી હું ઘટાડી દેવાનો? 1 ઘટાડી દેવાનો. તો માઇનસ કરો છો ને? માઇનસ કરો છો એટલે હું શું કરીશ? 1 ઘટાડી દઈશ. ઘટાડી દીધો મેં. 2 માંથી 1 જાય તો 1. કોઈ એવું ખરું જેને આ ન આવડતું હોય? 2 માંથી 1 જાય તો કેટલા વધે? એવું ખરું? તો મશીન કાઢવાનું. 1 2 આમાંથી 1 કાઢી નાખો કેટલા વધે? 1. તો આ મશીન કાઢ્યું. હાલો પાછું મૂકી દીધું. તો 2 માંથી 1 કાઢો તો કેટલા વધે? 1. હવે છેદમાં તો હું લખવાનું 3 જ તે. અંશમાં હું લખવાનું? આ બેનો તફાવત. 3 માંથી 1 જાય તો 2. થઈ ગયું ને? 1.2/3. હાવ હેલું પડે. જોઈજો હું શું કરીશ? પેલા આ 5 દેખાય છે. 5 માંથી 1 કાઢી નાખો. 4. 4 ને નીચે હું લખીશ 7. હવે 7 માંથી 3 કાઢો તો 4. થઈ ગયું ને? આરામથી થઈ ગયું. કોક કે અમને તારી ઉપર વિશ્વાસ નથી, અમે ચોકડી ગુણાકાર કરશું. કરતું 7 પંચા 35. 35 માંથી 3 જાય તો 32/7. તો 7 ચોક 28 ને 4. તો અમે હું કઈ બીજી ભાષામાં લખ્યું હતું? એ જ લખ્યું 4.4/7. પણ આમાં ઘણા એવા હોય ને સાહેબ તમને ખબર પડે નહીં. અમારે એક વખત ચેક કરવું પડે. તો કરી લીધું? કરી લીધું. હવે થઈ ગઈ શાંતિ. મિલ ગઈ કલેજે કો ઠંડક. હવે આ ધ્યાન આપો. 6 - 2/7. હું શું કરીશ? 6 માંથી 1 ઘટાડો 5. છેદમાં શું આવે? 7. આ બેનો તફાવત. હવે ચેક કરવું છે તો કરજો, પણ ઘરે જઈને. હું નહીં કરું. રેડી? થઈ ગયું ને? હાલો હવે જોજો. આ હોય તો
તો ડાયરેક્ટ થાય ને. તમને એવો પ્રશ્ન થયો હશે માઇનસ હોય તો આવું પ્લસમાં હાલે. આમાં તો મેં પહેલા સમજાવી દીધું. આ તો ડાયરેક્ટ થાય 3.2/7. તો અહીંયા તો કાંઈ ટેન્શન લેવાનું જ નહોતું. માઇનસનું નહોતું સમજાયું, એ સમજાવી દીધું. હાલો હજી આગળ વધો. અહીંયા હું શું કરીશ? 18 માંથી 1 કાઢો 17, 8, 8 માંથી 1 જાય તો 7. હવે થોડુંક અઘરું કરું. હા, ના નહીં પાડવાની. હું તમને પૂછીશ, બાકી તો હું મારા મનનું જ કરીશ. આ તો તમને એમ થાય કે અમે ક્લાસમાં બેઠા જઈએ, અમને પૂછીને ભણાવે છે. બાકી મારે જે આંકવાનું હોય છે એ જ આંકીશ. હાલો 17 માઇનસ 5/4. હું શું કરીશ? 16 ને પછી 4 1. આવું તમે કરજો, નહીં થાય. કેમ ન થયું? તો આ કેવો છે? આ કેવો અપૂર્ણાંક છે? અશુદ્ધ અપૂર્ણાંક છે. તો આને પેલા કેમાં ફેરવવો પડે? શુદ્ધમાં ફેરવવો પડે. એ પેલા હું તમને બીજો દાખલો આપીશ, પછી આ દાખલો સમજાવીશ. જોઈજો. થોડીક જગ્યા કરી નાખું. અહીંયા જો. આનું શું થાય? તને ખબર, તે લખ્યું છે શું થાય. રેડી? તો હવે જો પેલા 17, પેલા હું તમારી રીતે કરું છું. 3 એકા 3 ને 2, 5/3. આમ થાય ને? આમ થાય. હાલો 17 તેરી 51. 51 માંથી 5 કાઢો. 17 તેરી કેટલા થાય? 51 જ ન કીધા મેં? તો એ તો હું ગમે એ લખું. મેં 51 જ કીધા હતા. 51 માંથી 5 કાઢીને મેં 54 લખ્યા. કેટલા આવે? 47 આવે, 46 આવે. હવે તો હું સાચો જ છું. 46 આવે, 47 નો આવે. 17 તેરી 51 માંથી 5 કાઢો તો 46. 46/3. તો આને લખાય કેમ? 15 તેરી 45. 45 અને 1 થઈ ગયું ને? હવે જોઈજો, મોઢે શીખવાડું છું. આ જ રીતે છે 17 માઇનસ 1.2/3. તો પેલા તો તમે આ 17 માંથી 1 કાઢો છો ને? એ કાઢી નાખ્યો. તો હવે કેટલા વધ્યા? 16. 16 માંથી હજી 1 કાઢવાનો છે. સમજો છો? પેલા તો 1 કાઢતા હતા આપણે. અહીંયા કાંઈ ન હોય તો 1 કાઢતા હતા. તો 17 માંથી 1 કાઢી નાખો. 16 હજી 1 કાઢવાનો. તો કેટલા આવે? 15. અહીંયા શું આવે? 3. આ બેનો તફાવત થઈ ગયો ને? સીધું થાય. તો આ ત્રાસું થાય, આ સીધું થાય. રેડી? હજી જોઈ જાઓ, અઘરું કરવું જો. 89 માઇનસ 4.1/7. હાલો તમે મને કહો હું શું કરીશ? તો 89 ને આને હું કેટલા ગણીશ? 88 જ ગણીશ ને? 88 માંથી કેટલા કાઢવાના? 4. 84. અહીંયા તો 7. આ બેનો તફાવત 6. આ દાખલો 12 પૂછજો. રો આ બે છે, પછી છેલ્લે હું કહી દઈશ આવું ન પૂછાય. 89 માઇનસ કેટલા આવે? 7 ચોક 28 ને 1 29/7. આ ગુણાકાર કરવા જાય, પછી પાછી બાદબાકી કરે. માતાજી સુખી રાખે. એમને થઈ ગયું ને? થઈ ગયું ને? હાલો હવે જોઈજો. આને હું કરાવીશ. કઈ રીતે કરાવીશ? તો આ કેવો છે? અશુદ્ધ અપૂર્ણાંક છે. તો આને હું કેમાં ફેરવીશ? મિશ્રમાં. 17 માઇનસ 4 એકા 4 1.1/4. હવે તો આવી ગયો ને આપણી શેરીમાં. મેં કીધું તું દાખલાને આપણી શેરીમાં લઈ આવો. આ કેવો હતો? અશુદ્ધ અપૂર્ણાંક હતો. ઈ તને કેમ ખબર પડી અશુદ્ધ હતો? તો અંશ મોટો છેદ નાનો, એને શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક દેખાય એટલે એને ડાયરેક્ટ કેમાં ફેરવી નાખવાનો? શુદ્ધમાં નહીં, મિશ્રમાં. તો 4 એકા 4, 4 ને 1 5. થઈ ગયું ને? હાલો હવે 17 માંથી 1 તો કાઢતા હતા, 16 નીકળી ગયા. 16 માંથી 1 બીજો કાઢો, 15. નીચે આવશે 4. આ બેનો તફાવત થઈ ગયો ને? 15.3/4 થઈ ગયું. હવે હું આવી જાઉં પાછો હતો ને એને હજી એકાદો આપું. હજી એક આપું. હાલો
કોઈ પેન ઉપાડે નહીં. ઈ હું પેન ઉપાડવાની જ નહીં, મોઢે જ કરવાનું. પેલા આને હું કેટલા ગણ નાખીશ? 38 28, એમાંથી 3 કાઢો. 38 25, નીચે શું આવે? 8. ઉપર આ બેનો તફાવત. 38 25 પૂર્ણાંક 7/8. આવું ગામમાં બોલતા નહીં આવડતું હોય. હાલો, તો આપણે આ કરવાના હતા ને. હવે જોઈજો, મોઢે કરતા શીખવાડું છું. પેલા આપણે આ કાઢી નાખ્યા, 3 માંથી 2 જાય તો 1. પછી આપણે જોયું 1 -2/3. તો આ આવ્યું હતું ને. હવે તમે મને કહો તો શું આવે? અહીંયા 1 માંથી 1 કાઢી નાખો તો 0 થઈ ગયો. હવે તો આગળ તો કાંઈ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ હું લખો 3 અને 2 નો તફાવત કેટલો થાય? 2/3. થઈ ગયો કે નહીં? 2/3. ફરીથી સમજાવીશ. મેં શું કર્યું એ તમને હજી ખબર પડી નહીં. ન પડી ને? જો હાલો, ન પડી હોય તો અહીંયા ધ્યાન આપો. આ 3 માંથી મેં શું કર્યું? 3 માંથી 2 કાઢ્યા તો કેટલા આવે? 1. હવે અહીંયા વધ્યું હું? છેદમાં 3. અહીંયા 1 વધ્યો, 1 ની આગળ કાંઈ ન હોય તો પ્લસ હોય. અહીંયા કેટલા વધ્યા? 2. 2 ની આગળ -2. હવે 1 છેદમાં શું આવે? 3. આ +1, આ -2. તો પ્લસ માઇનસ માઇનસ એટલે બાદબાકી થાય. 1 માંથી 2 કાઢો તો 1. નિશાની કેવી આવે? માઇનસ આવે ને મોટા આંકડાની. 2 છે તો 2 ની આગળ માઇનસ, તો માઇનસ આવે. હમણાં જ આ શીખવાડ્યું. 1 માંથી પેલા કાઢી નાખો 0. હવે શું વધે? 3. આ બેનો તફાવત 2/3. આવડશે કે નહીં આવડે? આવડશે. હાલો આ જો 5 - 9 -4 આવે ને. જો આ વખતે 5 પ્લસ છે, 9 કેવા છે? -4 છે. તો 5 - 9 એટલે -4 આવે. નિશાની આવે મોટા આંકડાની. રેડી? હાલો હવે જો અહીંયા શું વધ્યું? 3. અહીંયા શું વધ્યું? 2. અહીંયા શું વધ્યું? 1. નિશાની 2 ની આગળ પ્લસ, 1 ની આગળ માઇનસ. તો -4 પ્લસ 2 માંથી 1 જાય તો 1/3. હવે શું કરવાનું? હવે શું કરવાનું? તો અહીંયા શું કરવાનું? 1 માઇનસ કરવાનો ને. તો કેટલો આવી જાય? -3. 3 ને તફાવત કેટલો થાય? થઈ ગયું ને? ક્યાં જવાબ ક્યાં લખ્યો? આ લખ્યો. થઈ ગયો કે ન થઈ ગયો? થઈ ગયું કે ન થઈ ગયું? શ્રદ્ધા રાખો, બધું આવશે. રેડી? હાલો. ક્યાં? એ તો અહીંયા પ્લસ છે ને, આ તો માઇનસ જ છે. હા, એ તો પૂર્ણાંક હોય તો ને. અહીંયા આગળ પૂર્ણાંક હોય તો ડાયરેક્ટ લખાય. આ ક્યાં પૂર્ણાંક છે? આ તો 4 માઇનસ છે ને. અહીંયા તો 2 પ્લસ હતા એટલે હું ડાયરેક્ટ લખતો હતો. હાલો આગળ વધો. હવે હું આ જ રીતે કરાવી છું. આ કરાવી નાખ્યા મેં કે બાકી છે? કરાવી દીધા? હા, થઈ ગયા છે. હાલો હવે ડાયરેક્ટ હું આ જ રીતે કરાવીશ. હવે જોઈજો, આવડા દાખલા આપ્યા છે તોય હું આ જ રીતે કરાવીશ. જોઈજો. પેલા હું કોનું કરીશ? સરવાળાનું. 15 ને 2 17. 15 ને 2 17. હાલો પછી -8 -3 -11 થાય ને. સમજો છો કે નહીં સમજતા? પેલા જો આ 15 ને 2 17. તો આ +17 થયા. હવે આ માઇનસ માઇનસ પ્લસ એટલે આ બે નો થાય સરવાળો. 8 ને 3 11. નિશાની આવે મોટા આંકડાની, 8 આગળ માઇનસ. તો આટલું કામ થઈ ગયું. +17 -11. હવે જુઓ બધાના છેદમાં શું છે? 9. અહીંયા કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 4. અહીંયા કેટલા છે? 1. અહીંયા કેટલા છે? 1. નિશાની જુઓ 2 ની આગળ કાંઈ નથી તો પ્લસ. અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. તો પેલા હું આ 1 1 તો ઉડી જશે ને. +1 -1 ઉડી ગયા. હવે જો 17 માંથી 11 જાય તો 6. નિશાની આવે મોટા આંકડાની +6. 2 -4 -2 ને હું હા પાડો છું. હા -2 જ આવે. -2 જ આવે. છેદમાં શું આવે? 9. થઈ ગયું. હવે તમે મને કહો તો શું કરવાનું?
6 માંથી 1 બાદ કાઢીશ તો 6 માંથી 1 બાદ કરો તો 5. અહીંયા શું આવે 9. આ બેનો તફાવત 5.7/9. ઓનલાઈન વાળા શું કહે છે? ખબર પડતી નથી સર, ફરી સમજાવો નહીં. તમે મોડા આવ્યા છો, ફરીથી જોઈ લ્યો ને. હાલો રેડી? હાલો આ જોઈશ. 34 ને 5. આ 34 તો પૂર્ણાંક જ છે ને. 34 ને 5 39. -3 ને -8 -11. સમજાણું? હાલો આગળ વધો. 17. અહીંયા શું વધ્યું? 1. અહીંયા શું વધ્યું? 3. અહીંયા શું વધ્યું? 4. નિશાની જુઓ, આ માઇનસ છે ને, આ કેવી છે? માઇનસ. આ કેવું છે? પ્લસ. હવે તમે મને કહો -1 ને -3 શું થાય? -4 + 4 છેદમાં 17. 39 માંથી 11 જાય તો 28. હવે આ શું થાય? ઉડી જાય ને. 0 ના છેદમાં ગમે એટલા હોય, શું જવાબ આવે? 0 જ આવે. તો 28 માં 0 ઉમેરો કે બાદ કરો, શું ફેર પડે? કાંઈ નહીં. તો જવાબ શું આવે? 28. આ સારો દાખલો કહેવાયો. સારો દાખલો કહેવાય ને, આમાં તમે કન્ફ્યુઝ થાવ. હાલો જો ફરીથી સમજાઈ દઈશ. 34 ને 5 39. હાલો -3 ને -8 -11. વધ્યું હું? બધાના છેદમાં 17 છે ને. આ પૂર્ણાંક છે એટલે મેં પૂર્ણાંક આરે સરવાળા બાદબાકી કર્યા. હવે બધાના છેદમાં 17 છે તો -1 -3 અને +4. તો માઇનસ માઇનસ પ્લસ. તો 3 ને 1 4. નિશાની કેવી આવે? મોટા આંકડાની. તો 3 ની આગળ માઇનસ. તો -4 + 4 છેદમાં 17. તો આ 0 થઈ જાય. 0 એટલે 28 + 0 એટલે શું થાય? 28. આગળ વધુ. હાવ સસ્તું પડે છે ને. તો અહીંયા તમારી પરાકાષ્ઠા પૂરી થાય છે. પરાકાષ્ઠા એટલે સમછેદીમાં જેટલું અઘરું થતું હતું એ બધું મેં તમને કરાવી દીધું. હવે આપણે ક્યાં જઈએ છીએ? વિષમછેદી તરફ જઈએ છીએ. તો તમારે 3 દિવસની રજા છે ને. 3 દિવસનો તમારો ટાર્ગેટ શું છે? તમને આ બધું તો જ આવડશે જો તમે મારા જૂના લેક્ચર જોયા હશે ને. તો એક વખત કહું છું, ખાલી એક વખત જોઈ લ્યો, એટલી મજા આવશે ને. એવી રીતે ક્યાંય તમે ભણ્યા જ નહીં હોય. તમે સરવાળામાં 10 કા લ્યો, સરવાળામાં વધી લ્યો, બાદબાકીમાં 10 કા લ્યો. મેં કાંઈ 10 કા લેવરાવ્યા નથી, હિંચકા ખવડાવ્યા છે. રેડી? હાલો કરી દઈશ ચાલુ. હવે કઈ રીતે કરવાના? આ બેનો સમાજ હરખો છે તો આ બે વાતું કરશે નહીં કરે. તો આ બેને મારે વાતું કરાવી હોય તો સમાજ હરખો કરવો પડશે. એટલે બેના છેદ કેવા કરવા પડશે? સરખા. તો 2 અને 4 નો લસા કેટલો થાય? તો મોટી સંખ્યા પકડો. 4. 4 નો ઘડિયો બોલો. 4 એકા 4. તો લસા કેટલો થાય? 4 થાય ને. લસા કેટલો થાય? 4. તો મારે અહીંયા 4 લાવવો હોય તો હું કેટલા વડે ગુણીશ? 2 વડે ગુણીશ. તો ઉપરે 2 વડે ગુણીશ. અહીંયા ઓલરેડી 4 છે તો 1 વડે ગુણવાની જરૂર નથી. પણ તોય હું અંગૂઠા છાપ છું એટલે મેં ગુણ્યું. રેડી? હાલો છેદમાં શું આવશે? 4. હવે 2 એકા 2 + 3 એકા 3 કેટલા થાય? 5/4. શું આવું ચાલે? તો આને મારે કેમાં ફેરવવો પડશે? મિશ્રમાં. 4 એકા 4. 4 ને 1 5. 1.1/4. હજી સરવાળા બાદબાકી ચાલે છે. જૂના લેક્ચરની લિંક મોકલી દો. સર મેથ્સનું ક્યારથી ચાલુ કર્યું? સરવાળા બાદબાકીથી. મેથ્સ ક્યાંથી ચાલુ કર્યું છે? હાવ સરવાળા બાદબાકી જ ચાલુ કર્યું. હાલો આ જો 2/3 + 3/5. તો લસો કેટલો આવશે? 2 નો લસો કેટલો થાય? 15 થાય. કે લચ્છી બનાવી છે? લચ્છી. તો લચ્છી કેટલી થાય આની? 15 લચ્છી થાય ને. તો 15 લચ્છી કરવી હોય તો 3 ને કેટલા વડે ગુણવા પડશે? 5 વડે. 3 ને 5 વડે ને. હવે આવું ચાલે? તમે છેદને 5 વડે ગુણો તો અંશને પણ 5 વડે ગુણવા પડે. ગુણ્યા. હાલો હવે 5 તેરી 15. છેદને 3 વડે ગુણો તો અંશને પણ 3 વડે ગુણવો પડે. હવે દાખલો આપણી શેરીમાં આવી ગયો ને. હવે આ તો આવડે ને. છેદમાં 15. 5 દુ 10. 3 તેરી 9. તો 10 ને 9
19/15. તમે આવું કરો તો સમાજ તમને સ્વીકારે ન સ્વીકારે. તો શું કરવાનું? 15 એકા 15, 15 ને 4 19. હવે સમાજ સ્વીકારી લી છે. ચાલો આગળ વધો. હવે પેલા તો જ્યાં છેદ ઉડતા હોય ને ત્યાં છેદ ઉડાડવાના. ક્યાં ઉડે છે? ના પાડે છે. બોલો 5 દુ 10 ને 6 દુ 12. ઉડ્યા ને? તો છેદ ઉડે તો શું થાય? આંકડો નાનો થઈ જાય. તો બને ત્યાં સુધી આંકડો નાનો કરવાનો. હાલો હવે છેદમાં લસા ને કોનો કોનો? 2, 4 અને 6 નો. તો 2, 4 અને 6 નો લસા કેટલો થાય? હવે કોઈ આ 12 નો લસા નો લેવો. 2, 4 અને 6 નો લસા 12 થાય ને? 2, 4, 6 નો લસા કેટલો થાય? 12. હાલો 12 થાય તો આ 2 ને હું કેટલા વડે ગુણીશ? 6 વડે. તો ઉપર કેટલા વડે ગુણીશ? 6 વડે. તો 6 એકા 6. હવે હું મોઢે કરતા શીખું છું. સ્ટેપ મેં કાપ્યા જો. અહીંયા હું બધા સ્ટેપ લખતો હતો, મોઢે કરું છું. હવે આ 4 ને 12 કરવા હોય તો 3 વડે. તો ઉપર કેટલા વડે ગુણીશ? 3 વડે. તો 3 તેરી 9. હાલો પછી અહીંયા 12 કરવા હોય તો 2 વડે. તો ઉપર 5 છે. હવે 10 નથી. કેટલા છે? 5. તો 5 ને 2 વડે ગુણો 10. થઈ ગયું ને? 10 ને 9 19. 19 ને 6 25/12. તો લખાય કેમ? 12 દુ 24. 24 ને 1 25. 2 પૂર્ણાંક 1/12. આવડશે? ફરીથી સમજાવીશ કે જરૂર નથી? આવડી ગયું ને? મેં આ વખતે હાથે કરીને સ્ટેપ કાપ્યા છે. બધાએ તમારે આખા સ્ટેપની પ્રેક્ટિસ કરવાની નથી. જેટલું બને એટલી પેન ઓછી ઉપાડવાની. હું હા ઓછી ઉપાડીશ. હાલો 5 અને 7 નો લસા 35. તો નીચે હું લખી નાખું 35. હવે અહીંયા મારે 5 કરવો હોય તો 7 વડે ગુણીશ. તો ઉપર કેટલા વડે ગુણીશ? 7 વડે. તો 7 એકા 7 માઇનસ આ 7 ને કેટલા વડે ગુણીશ? 5 વડે. તો ઉપર કેટલા વડે ગુણીશ? 5 વડે. તો 5 એકા 5. 7 માંથી 5 જાય તો 2/35. થઈ ગયું ને કે ન થયું? હાલો આગળ વધો. આ 2 નો લસા મન કયો? તો છેદમાં 21 લખીશ. હું ચોકડી ગુણાકાર કાંઈ કરીશ નહીં. મને એવું આવડતું નથી. તમારે ચોકડી ગુણાકારથી કરો છો. હાલો મારે 21 કરવા હોય તો 7 વડે ગુણીશ. તો ઉપર 7 વડે ગુણો. 7 દુ 14. માઇનસ 21 કરવા હોય તો 3 વડે. તો ઉપર 3 વડે ગુણો. 3 તેરી 9. તો 14 માંથી 9 જાય તો 5/21. આગળ વધુ. હાલો 1/5 માઇનસ 2/3. તો કેટલો થાય? 15 લસા થાય. હાલો 15 લસા કરવો હોય તો અહીંયા કેટલા વડે ગુણીશ? 3 વડે. તો ઉપર કેટલા વડે ગુણાય? 3 વડે. હાલો અહીંયા 5 વડે. તો ઉપર 5 વડે. તો માઇનસ 5 દુ 10. હવે +3 માઇનસ 10 કેટલા આવે? -7/15. હવે આ -7 કેમ આવ્યા એ મારે તમને સમજાવવાની જરૂર છે. જો જરૂર લાગે તો શું કરવાનું? વિડીયો જોઈ લેવાનો. રેડી? હાલો ટૂંકમાં સબ દર્દો કી એક દવા. હું વિડીયો જોઈ લેવાનો. હાલો 2, 4, 6, 8 નો લસા 24, 16. 6 ના ઘડિયામાં કે 16 આવે? કેટલો આવે? 24 આવે ને? હાલો હવે જોઈજો. હું મોઢે કરું છું. આ દાખલો અઘરો કહેવાય તો એ મોઢે કરવાની ટ્રાય કરો. આ 2 છે. મારે 24 કરવા હોય તો 12 વડે. છેદમાં ગુણો તો અંશમાં ગુણવા પડે ને. 12 એકા 12. હવે 4 ને કેટલા વડે ગુણીશ? 6 વડે. તો અંશમાં 6 વડે ગુણો. 6 તેરી 18. નિશાની કેવી છે? પ્લસ. હાલો આને 4 વડે. તો ઉપર 4 વડે ગુણો. 5 ચોક 20. નિશાની કેવી છે? પ્લસ. હાલો હવે 8 ને કેટલા વડે ગુણીશ? 3 વડે. તો ઉપર 3 વડે ગુણો. 7 તેરી 21. નિશાની કેવી આવશે? પ્લસ. થઈ ગયું ને? હાલો હવે 12 ને 18, 30 ને 20, 50 ને 21 કઈ રીતે કરીશ? 24 દુ 48 ને 23. તમે નિરાતે સરવાળો કરજો. મેં કરી રેડી? હાલો 24 દુ 48 ને 23 ને તમારા સાઈડમાં જવું પડશે. 8 ને 3 11, 1 વધી 4 ને 2 6 ને 1 હાશ થઈ ગયો. આવું તમારે થતું હોય છે ને? તો સરવાળા બાદબાકીમાં શું કરવાનું?
વિડીયો જોવાનો. રેડી? સબ દર્દો કી એક દવા, વિડીયો જોવાનો. માથું દુખે છે, વિડીયો જોવો. નીંદર નથી આવતી, વિડીયો જોવો. હુએ જઈશું. હાલો રેડી? હવે હું શું કરીશ? 3 એકા 3 ને 2, 5/3 પ્લસ 3 દુ 6 ને 1, 7/2. હવે શું કરવાનું? વિડીયો જોવાનો ને? ના, લસા લેવાનો. 3 અને 2 નો લસા 6, તો 2 વડે ગુણીશ, ઉપરે 2 વડે ગુણીશ. હાલો અહીંયા 6 કરવો હોય તો 3 વડે, તો ઉપરે 3 વડે, તો છેદમાં 6 થઈ ગયા. 5 દુ 10, 7 તેરી 21, 21 ને 10, 31/6, તો 6 પંચા 30, 30 ને 1, 31, 5.1/6. થઈ ગયું ને? કોઈ વિડીયો જોતા જોતા પાછું જેઠાલાલ ચાલુ ન કરી દે. રેડી? વિડીયો જોવાનો પછી. આ મોઢે થાય ને? થાય. જોઈ હું કરીશ. આ પૂર્ણાંક છે ને? 1 ને 3, 4 વધુ હું 2/3 પ્લસ વધુ હું 1/2. હવે આનો લસા લઈ શકો. કેટલો થાય? 6. કેટલા વડે ગુણીશ? 2 વડે, તો ઉપરે 2 વડે, 2 દુ 4. અહીંયા કેટલા વડે ગુણીશ? 3 વડે, તો ઉપરે 3 વડે, તો કેટલા થાય? 4 પ્લસ 4 ને 3, 7/6. શું આવું ચાલે? ચાલે આવું? ના ચાલે. કેમ? અશુદ્ધ અપૂર્ણાંક છે. એ ખબર કેમ પડે અશુદ્ધ અપૂર્ણાંક છે? અંશ મોટો છે ને છેદ નાનો છે, તો આને કેમાં ફેરવવો પડે? મિશ્રમાં. તો 4 પ્લસ 6 એકા 6, 6 ને 1, 7, 1.1/6. હવે તો થઈ શકે ને? 4 પૂર્ણાંક 1 પૂર્ણાંક કેટલું થઈ ગયું? 5 વધુ હું 1/6, તો ડાયરેક્ટ થાય 5.1/6. થઈ ગયું ને? તો તમારો જવાબ શું આવ્યો હતો? એ જ નતો આવ્યો, 5.1/6. અત્યારે તમને એવું લાગતું હોય છે કે આ અઘરું છે, આમાં ટાઈમ લાગે. કાંઈ ન થાય. અહીંયા તમે જોવો તો કેવા કેવા કરો છો, 10 ને 21 ને 31 ને આંકડો મોટો કરો છો. અહીંયા બને ત્યાં સુધી શું કરવાનું? આંકડો નાનો કરવાનો. જોઈજો હું શીખવાડું. આ ઉડી જાય, 3 દુ 6. હવે 4 ને 2, 6 વધુ હું અહીંયા 2 વધ્યા, અહીંયા 3 વધ્યા, તો હું ડાયરેક્ટ લસા લઈ લઉં 6. તો આ 2 ને કેટલા વડે ગુણીશ? 3 વડે. ઉપર કાંઈ નથી તો 1 ને 3 વડે ગુણો, 3 એકા 3. હવે આ કેટલા છે? 3 છે, તો આને 2 વડે ગુણો, તો ઉપરે 2 વડે ગુણો, 2 એકા 2. આમ થાય ને? 6 પ્લસ 3 ને 2, 5/6. તમને કહો હું શું કરું? 6.5/6. સમજાય છે કે ઉપરથી જાય છે? ઉપરથી જાય તો ક્યાં બેહવાનું? ઉપર બેહવાનું. ન્યાયથી પકડી લેવાનું. હાલો જોઈજો. આ વખતે મેં જાણી જોઈને શું કર્યું છે? સ્ટેપ ઓછા લખ્યા છે, કેમ કે વધારે સ્ટેપ લખવાની આદત પાડવાની નથી. હાલો જોઈજો. ડાયરેક્ટ હું છેદ ઉડાડીશ. 3 દુ 6. હવે 2 ને 4 કેટલા થાય? 6 પ્લસ વધુ હું 2 અને 3, તો આનો હું લસા લઈ લઈશ. લસા લઈ લઈશ ને? હાલો તો કેટલો થાય? 6. તો 2 ને કેટલા વડે ગુણીશ? 3 વડે, તો ઉપરે 3 વડે ગુણવાનું, 3 એકા 3. આ કેટલા છે? 3. 3 ને કેટલા વડે ગુણીશ? 2 વડે, તો ઉપરે 2 વડે ગુણો, 1 ને 2 વડે ગુણો 2, તો 6 પ્લસ 3 ને 2, 5 ને 5/6. તો આને ડાયરેક્ટ લખાય. શું લખાય? 6.5/6. થઈ ગયું? હવે ધીમે ધીમે હાવ આપણે મોઢે કરતા થાશું. સ્ટેપ બને એટલા ઓછા લખવાના. હાલો જોઈજો. થઈ ગયા વાળ ઊંચા? આ સરવાળો જ નહીં આવડે. પેલા આ સરવાળો જ નહીં આવડે. જોઈજો. 89 ને 23. મને ખબર હતી આ સરવાળો તમે કરી નાખ્યો હોય છે, એટલે જ મેં આ પૂછ્યું. કેટલો થાય? 89 અને 23, 112, 112 ને 14, 126 થયો. 126. હાલો હવે હું વધ્યું 3, 9, 18. ક્યાંય છેદ ઉડતા નથી, તો હું શું લઈશ? લસી. લસી કેટલી આવશે? 18 આવશે ને? તો આ 3 ને કેટલા વડે ગુણીશ? 6 વડે, તો ઉપરે કેટલા વડે ગુણાય? 6. હવે જોજો હું હાવ મોઢે જ કરું તો.
અહીંયા મેં લખી નાખ્યા 18. હવે હું ક્યાંય લખીશ નહીં કારણ 6 વડે ગુણો, ઉપર 6 વડે ગુણો, મોઢે કરતા શીખો. આ કેટલા છે 9. તો આને કેટલા વડે ગુણીશ 2 વડે. તો ઉપર એ કેટલા વડે ગુણાય 2 વડે. તો 2 દુ 4. નિશાની શું આવશે પ્લસ, આની આગળ એ પ્લસ. હાલો આ કેટલા છે 5. 18 એકા 18. તો અહીંયા તો 5 જ થાય ને. 126 પ્લસ 6 ને 4 10 ને 5 15 ના છેદમાં 18. છેદ ઉડાડો. 5 તેરી 15, 6 તેરી 18. 126 પ્લસ 5 ના છેદમાં 6. 126.5 ના છેદમાં 6. થઈ ગયું. કોક કે ના હું તો ઓલી મેથડથી જ કરીશ. તો તું કર. 89 તેરી કેટલા થાય ત્યારે મને કીજે, ત્યારે હું કરાવીશ. રેડી? હાલો હવે આ જો 8 ને 17 લ્યો 38 કેસ બોલો. 8 ને 17 હું પૂછું એનો જવાબ આપો ને. 8 ને 17 25, 25 ને 12 37, 37 ને 1 38. હવે તમને શું દેખાય છે 4 4 વાળા 2 દેખાય છે. તો પેલા એ 2 નો કરી નાખો. હાલો 4 1 ને 3 4. હાલો હવે 9 નો હિસાબ કરો. 1 ને 7 8 થઈ ગયું ને. 4 4 ઉડી જાય કેટલા આવે 1. 38 ને 1 39 પ્લસ 8 ના છેદમાં 9 કેટલા આવે 39.8 ના છેદમાં 9 થાય છે આરામથી. આ દાખલા હકીકતમાં કેવા કહેવાય અઘરા કહેવાય. બહાર તમે પૂછજો આ અઘરા પડે. એ શું કરશે ખબર ડાયરેક્ટ આમ 8 ચોક 32 ને 1 33 છેદમાં 4 17 નવા પછી સાઈડમાં જાય છે 17 નવા કરશે. એટલે આ ધંધો કરાય નહીં. હાલો આગળ વધો. હવે 2 ને 1 3. હવે શું વધ્યું 3 અને 6. તો આનો લસા 6. તો આને કેટલા વડે ગુણીશ 2 વડે. તો ઉપરે 2 વડે ગુણો. 2 એકા 2 પ્લસ અહીંયા તો 5 જ આવશે ને. લસા 6 છે તો 1 વડે ગુણો. તો ઉપરે 1 વડે ગુણો. નીચે શું આવશે 6. તો 3 પ્લસ 2 ને 5 7 ના છેદમાં 6. શું આવું ચાલે ન ચાલે ને. તો આને હું કેમાં ફેરવીશ મિશ્રમાં. તો 3 પ્લસ 6 એકા 6, 6 ને 1 7. તો 3 ને 1 4.1 ના છેદમાં 6. થઈ ગયું ને આરામથી થઈ ગયું. હાલો આગળ વધુ. સર મસ્ત સમજાય છે થેન્ક યુ. હાલો આજો હવે અઘરું થાય જો. પેલા આ કરો તો શું આવે 7 માંથી 1 કાઢી નાખવાનો ને 6 પછી 15. આ બે નો તફાવત આરામથી પતી ગયું. બાકી બધા હોત તો શું કરે ખબર છે 15 સત્તા 105 માંથી 8 કાઢે 97 છેદમાં 15. 15 છક 97 97 થઈ ગયા ને. હાલો આજો 2 માંથી 1 કાઢો તો 1. હાલો હવે અહીંયા શું વધ્યું 4. અહીંયા શું વધ્યું 8. તો લસા કેટલો આવે 8. 4 છે તો કેટલા વડે ગુણીશ 2 વડે. તો ઉપરે કેટલા વડે ગુણવા પડે 6 વડે. એટલે 3 દુ 6 ને. ભાવનાઓને સમજો હું બોલીશ ગમે એ લખી ગમે એ મારી ભાવનાઓને સમજો હું કેવા શું માંગુ છું. તો 3 દુ 6 નિશાની કેવી આવશે પ્લસ. હાલો અહીંયા 8 જ છે 1 વડે ગુણો નિશાની માઇનસ. 6 માંથી 5 જાય તો 1 ના છેદમાં 8. તો આને કેમ લખાય 1.1 ના છેદમાં 8. આરામથી ચાલે છે. ચાલે છે ને. ક્યાંય લોડ આવ્યો છે આજ નહીં આવે. હું અપૂર્ણાંક ભણાવીશ એટલે ક્યાંય લોડ નહીં આવે. હજી જો આપણે કેવા કેવા દાખલા કરવાના છે. તો મેં પહેલા જ કીધું હતું 0 થી એડવાન્સ લેવલ ચાલશે છે ને. ઓહો 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 કરો તો કરો તો કરો તો આનો ગુણાકાર કરો તો થઈ ગયું. હવે ઉડાડ દો ઉડાડ દો. 28574 માંથી 1 કાઢો તો 28573. નીચે 1907.
આ બેનો તફાવત 12. પતી ગયો. હા મુનો જો પૂરો થઈ ગયો. પૂરું થઈ ગયું. આ જ જવાબ આવે આનો. વિશ્વાસ ન હોય ઘરે જઈને ચેક કરે. થઈ ગયું ને? આ દાખલો બહાર આપજો. ન પૂછાય, આવું ન પૂછાય એમ કહી દઈશું. પછી હું આવશે ગુણાકાર. પેલા આ બેઝિક છે ને, પછી ધીમે ધીમે અઘરું થશે. પછી જોજો હમણાં વાળ ઊંચા થઈ જાય છે. આ ભાગાકાર આવ્યો, આવ્યું ને? હજી બે થઈ ગયા વાળ ઊંચા. પણ ક્યાંય તમને લોડ આવશે નહીં એની ગેરંટી મારી. ખાલી એક વખત ભણો. ઓ બાપા રે, દેખાય રે? દેખાય રે? આ તમને બીવરાવવા માટે નથી, પણ જોઈજો હું કરાવીશ ને ત્યારે હાવ એટલે હાવ હેલું છે. અપૂર્ણાંકનું બધું ભેગું. હવે હલવાણીમાં ગરબે રમશે. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું ભેગું આવશે. આમાં રકમ જ નહીં સમજાય. પછી ક્યાંય લોડ આવશે? ઢગલો થઈ ગયો છે. જો તમે ઢગલો થઈ જશો આવશે ને ત્યારે. ના ના હો, હાવ હેલું છે. કાંઈ આવશે નહીં. ખાલી હું કહું ને એમ કરતું. અને જેથી તમને ન સમજાય તેથી શું કરવાનું? વિડીયો જોઈ લેવાનો. એ જ વિડીયો ફરી વખત જોઈ લેવાનો. હરી ફરીને એક જ વાત, વિડીયો જોઈ લેવાનો. ક્યાં હતો હું? અહીંયા હતો. આ થઈ ગયું. હાલો આ જો, આ થઈ ગયું. આ તો બહુ આપણે પાછળ વી ગયા. ક્યાં હતા? આ બાકી છે. હાલો હવે મોઢે કરતા શીખજો. વિડીયો જોવા પડશે તો ક્યારનો હું કહું છું. હવે કે છે વિડીયો જોવા પડશે. હા ક્યારનો એ તો કહું છું વિડીયો જોવા પડશે. હાલો 3, 4 અને 6 નો લસા કેટલો થાય? 12 થાય ને, તો છેદમાં કેટલા આવે? 12. 3 ને 4 વડે ગુણીશ તો અંશને 4 વડે ગુણો. 4 એકા 4. આ 4 ને કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. તો ઉપરે 3 વડે ગુણો. 3 એકા 3. પછી 6 ને 2 વડે ગુણવા પડે તો ઉપરે 2 વડે ગુણો. હવે 4 માંથી 3 જાય તો નિશાની મોટા આંકડાની ને +4. હાલો 1 - 2 છેદમાં આવશે 12. તો આ તો 12 જ આવશે. પ્લસ માઇનસ માઇનસ તો 2 માંથી 1 જાય તો 1. નિશાની કેવી આવે? મોટા આંકડાની. 2 ની આગળ માઇનસ તો -1/12. આરામથી હાલે છે. ક્યાંય લોડ આવે છે? ક્યાંય નહીં આવે. ખાલી મારી ઉપર શ્રદ્ધા રાખવાની. હાલો આ તો મોઢે થાય છે ને, જોજો. 5 માંથી 1 ઘટાડી નાખો. 4, 12. આ બેનો તફાવત 5. ગામમાં ખબર જ નહીં પડે આ હું હાલે છે નહીં. વિડીયો જોવા પડશે. 4 માંથી 1 ઘટાડો 3. અહીંયા આવશે 4. 4 માં 3 જાય તો 1. 3 માંથી 1 ઘટાડો 2. 2 માંથી 1 ઘટાડો 1. સમજાણું? 3 માંથી 1 તો ઘટાડતા હતા 2. 2 માંથી હજી આ 1 ઘટાડવાનો ને 1. અહીંયા શું આવશે? 2. આ બેનો તફાવત. મીંડું નો આવે. 2 માંથી 1 જાય તો 1 આવે. કેટલામો? હા 34માં મેં ભૂલ કરી છે. હું ભૂલ કરી? આ શુદ્ધ છે ને, તો આને પેલા મિશ્રમાં ફેરવવો પડશે. 12 એકા 12. 12 ને 5 17. હવે થઈ ગયું ને? હાલો 5 માંથી 4. 4 માંથી 1 કાઢો તો 3. હવે શું આવશે? 12. આ બેનો તફાવત. હવે રેડી થાય છે? હવે ચેક કરી લીજો. થઈ ગયું ને? 3.7 ના છેદમાં. ઓસમ યુવી ભાઈ. ઓહો હાલો કઈ કેવું નથી, નકર વિવાદ થઈ જાય છે. હાલો કેમ કરીશ? 35 માંથી 21 કાઢો 14. અહીંયા શું આવે? 27. અહીંયા 5. અહીંયા 4. આ પ્લસ આ માઇનસ.
એ કે તને કેમ ખબર પડી આ પ્લસ? તો આની આગળ કાંઈ ન હોય તો પ્લસ હોય, આની આગળ માઇનસ છે તો માઇનસ હોય. રેડી? 14. કાંઈ મને ઘરે આવીને કહેવા નહીં આવતા કે મને પ્લસ કરજે એમ. 5 માં 4 જાય તો 1. નિશાની આવે મોટા આંકડાની તો +1. 14 + 1/27. 14 પૂર્ણાંક 1/27. આરામથી ચાલે છે? ચાલે છે ને? હાલો આગળ વધો. હવે પહેલા હું શું કરીશ? સરવાળાવાળા ભેગા કરીશ. 15 ને 2 17, 8 ને 3 11. તો 17 માંથી 11 જાય તો અહીંયા -11 આવશે ને? તો +17 -11. 6 નિશાની કેવી આવે? મોટા આંકડાની. તો 17 ની આગળ પ્લસ તો +6 આવે. હાલો હવે જો બધાના છેદમાં શું છે? 9. હાલો અહીંયા +2, અહીંયા -4, અહીંયા +2, અહીંયા -3. ના માઇનસ અહીંયા 1 આવશે, અહીંયા -1 આવશે. તો આ પ્લસ માઇનસ ઉડી જશે. હાલો 6 પ્લસ માઇનસ 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 એટલે બાદ બાકી. 4 માંથી 2 જાય તો 2. નિશાની આવે મોટા આંકડાની. 4 ની આગળ માઇનસ તો અહીંયા આવશે માઇનસ. છેદમાં શું આવશે? 9. હવે આ હમણાં જ મેં તમને શીખવાડ્યું. 6 માંથી 1 કાઢો 5. અહીંયા શું આવશે? 9. આ બેનો તફાવત 5.7/9. થઈ ગયું ને? આવડશે આવું? હાલો આગળ વધો. આ થઈ ગયા છે કે નહીં? બાકી છે? હાલો 34 ને 5 39, 8 ને 3 11. પણ કેવા 11? -34 ને 5 39 કેવા પ્લસ? કેવા પ્લસ? તો પ્લસ તો બોલ્યો તો હું, પેપર ફૂટી ગયું હતું. રેડી? 39 -11 28 કેવા? 28 +28. હાલો હવે બાકીનો હિસાબ કરશું. બધાના છેદમાં કેટલા છે? 17. અહીંયા -1, અહીંયા -3, અહીંયા +4. તો -1 ને -3 -4 થાય ને? -4 +4 છેદમાં 17. તો આ 0 થઈ જાય ને? 0 ને છેદમાં 17 હોય શું આવે? 0. તો શું આવશે? થઈ ગયો હતો ને? એ તો મેં કીધું જોઈને જેવું લાગ્યું હતું. 34 હતા ને એટલે રિપીટ થયો છે. શું થયું છે? રિપીટ થયો છે. હાલો હવે જે દાખલાની તમે બેસબરીથી રાહ જોતા હતા એ દાખલો આવી ગયો છે. થઈ ગયો? કોઈ રોઈશે? કોઈ રોવા બેસે નહીં. હાલો મોઢે કરતા શીખો. 3 ને 4 7 ને 2 9 થઈ ગયા. હાલો છેદમાં 5 10 અને 2 લસા કેટલો આવે? 10 આવે ને? હાલો અહીંયા મારે 10 કરવો હોય તો 2 વડે, તો ઉપરે 2 વડે ગુણો 4. અહીંયા 1 વડે તો ઉપરે 1 વડે ગુણો 3 × 3. અહીંયા 5 વડે તો ઉપરે 5 વડે ગુણો. શું આવશે? પ્લસ. બરાબર. 6 ને 1 7. હવે અહીંયા શું વધ્યું? 10 અને 20. તો લસા કેટલો આવે? 20. આને 2 વડે ગુણો 18 અને આને 1 વડે તો 18 ને 11 29/20. આવું ચાલે? હાલો એમને હું રાખું છું અત્યારે, હમણાં હિસાબ કરી લઈશ. હાલો તો હવે તમને કહો અહીંયા હું શું કરીશ? 9 + 4 ને 3 7, 7 ને 5 12/10. છેદ ઉડે ને? 6 દુ 12 અને 5 દુ 10. એટલો આવે? હાલો બરાબર. 7 આને આમ લખાય 20 × 20 ને 9. થઈ ગયું ને? આને આમ લખાય ને? જો કે હજી એક સ્ટેપ વધારી દો. આને આમ લખાય 7 + 29/20. મેં કીધું હતું ને આનું ઊંધું સાચું છે. 7 + 29/20 હોય તો આને ડાયરેક્ટ આમ લખાય તો આનું ઊંધું સાચું છે. 7.29/20 હોય તો એને કેમ લખાય? 7 + 29/20. હવે આને ડાયરેક્ટ તમે લખી શકો 29/20 એટલે કેમ લખાય? 20 × 20 અને 9 વધ્યું +x. આ રીતે થાય ને? હાલો હવે મેં તમને કીધું હતું 7 ને 1 8 થઈ જાય ને? હાલો જોજો આ તો થઈ ગયો 9.6/5. પછી
આમાં હજી કરવું પડશે ને, આમાં હજી મિશ્રમાં ફેરવવો પડશે. તો 9 પ્લસ 6/5 એટલે 5 એકા 5 આ રીતે થશે. હાલો 7 ને 1 8, 8 પૂર્ણાંક 9/20 પ્લસ 1. તો હવે આને કરી નાખું, કેટલા કરી નાખું? 10 પૂર્ણાંક 1/5. હવે થઈ ગયું ને, આ x છે બરાબરની આ બાજુ લઈ આવો તો આને ગોતવાનો છે ને, તો આની સાથે કાંઈ હોવું પડે નહીં. તો આ કેમાં છે? પ્લસમાં. બરાબરની આ બાજુ આવે તો માઇનસમાં. હાલો 10 પૂર્ણાંક 1/5 માઇનસ 8 પૂર્ણાંક 9/20. તો આ x, હાલો 10 માંથી 8 જાય તો 2, નીચે શું આવે? 20. હાલો ઉપર 4 વડે ગુણવા પડશે, ઉપરે 4 વડે ગુણો તો 4 એકા 4. હાલો નિશાની કેવી આવશે? કાંઈ નથી તો પ્લસ. હવે આ માઇનસ છે ને, માઇનસ 9 એકા 9, કેમ કે આ 20 જ છે ને. હાલો તો હવે તમને કહો શું આવશે? 2 4 માઇનસ 9 માઇનસ 5/20. છેદ ઉડે, 5 ચોક 20. તો 2 માઇનસ 1/4 કેટલા આવે? 1 પૂર્ણાંક 3/4. આ કોની કિંમત મળી ગઈ? x ની. તો દાખલો થઈ ગયો પૂરો. કેવડો હતો? તો આવી જ જાય. એ આંકડો મોટો કરાય ને, એ હું લેવા ધંધો જ કરવો પડે, બાકી આવી જ જાય. બધાય દાખલા આવે, એમ તો બધું આવે, બધાય દાખલા થશે એ રીતે, બધાય દાખલા થશે. આ બધાય થાય છે, પણ હું એ રીતે નહીં કરાવું, કેમ કે આ હેલું પડશે. હાલો જો, તો ફરીથી સમજાઈ દઉં. હવે જોઈજો, મોઢે કરતા શીખો. કરાવીશ મોઢે, જોઈજો. 4 ને 3 7 ને 2 9 થઈ ગયા 9. હાલો હવે જોઈજો, 5 10 અને 2 તો લસા કેટલો આવે? 10. તો અહીંયા 2 વડે ગુણીશ, અહીંયા 2 વડે ગુણીશ ને, લસા 10 કરવો હોય તો 2 વડે ગુણીશ. અહીંયા 1 વડે, અહીંયા 5 વડે, તો ઉપર 5 વડે ને. હાલો 2 દુ 4, 3 એકા 3, 5 એકા 5, 5 ને 3 8, 8 ને 4 12, છેદમાં શું આવ્યા? 10. તો છેદ ઉડે, 6 દુ 12, 5 દુ 10. હાલો આ જો, 6 ને 1 7 પ્લસ, હવે લસા કેટલો આવે? 20. કેટલા વડે ગુણીશ? 2 વડે, ઉપરે 2 વડે ગુણો, 18, 9 દુ 18 ને 11, 29/20 પ્લસ x. હવે આ ડાયરેક્ટ થાય, આ 7 પ્લસ છે ને, આ બાજુ લઈ આવો તો માઇનસ 9 માઇનસ 7. હવે આ બાજુ શું વધ્યું? 6/5 માઇનસ 29/20. આમ કહેતા હતા? હા આ બરાબર છે. મેં કીધું અહીંથી આ કરવાનું નથી થતું. હા આ બરાબર છે, આ બરાબર છે કે આ પૂર્ણાંક છે તો આને હું લેવા મિશ્રમાં ફેરવવા, ડાયરેક્ટ આ બાજુ લઈ આવો. હું એમ સમજતો હતો કે આ રીતે કહો છો. ના આ ચાલે, અને આ સસ્તું પડશે. હાલો 9 માંથી 7 આ બાજુ આવે તો માઇનસ. હાલો હવે તમે મને કહો લસા કેટલો આવે? 20 આવે. તો આને કેટલા વડે ગુણીશ? 4 વડે. તો ઉપરે 4 વડે ગુણવા પડે, 9 માંથી 7 જાય તો 2, છેદમાં શું આવશે? 20. 6 ચોક 24, 24 માઇનસ 29, માઇનસ 5 આવશે ને, છેદ ઉડે, 5 ચોક 20. તો થઈ ગયું ને? કેટલું થયું? 2 માંથી પેલા 1 કાઢી નાખો, 1 4, 4 માંથી 1 જાય તો 3. હમણાં મેં આખું બોર્ડ ભર્યું હતું, અત્યારે આરામથી થઈ ગયું. તો એ જ મેથડ છે. પેલા ટાઈમ લાગે, એક વખત ફાવી જાય એટલે સ્ટેપ ઘટાડી દેવાના. આવડશે આવું? હાલો કેટલા દાખલા છે? એક દાખલો કરાવીશ પછી પૂરું. પછી ના તમે કરીને આવશો ને? હાલો જોઈજો. હે એક વખત કયો? આ પીપીટી આવી જશે. ક્યાં નથી આવતી? કહી દો હાલો, પીપીટી તો આવી જશે. પીપીટી નથી આવતી એ જ પ્રોબ્લેમ છે ને, બાકી વિડીયોમાં તો છે જ તે લેક્ચર. એટલે
જે ન સમજાય એ વિડીયો થ્રુ રિવિઝન કરી લીજો, બાકી પીપીટી નું કહી દઉં છું અત્યારે. ઓકે ચાલો પીપીટી નું કરાવી દઉં છું. હાલો જો 9 ને 6 15, 15 માંથી 7 જાય તો 8. નિશાની મોટા આંકડાની આવે ને તો 15 મોટા જાય તો પ્લસ. રેડી? હવે અહીંયા શું વધ્યું? 6, 8 અને 3. તો લસા કેટલો આવે? 24 આવે ને. 6 ને કેટલા વડે ગુણીશ? 4 વડે. તો ઉપરે 4 વડે ગુણો. હાલો પ્લસ 4. હાલો આને 3 વડે. તો ઉપરે 3 વડે -15 આવશે ને. કેવા 15 આવશે? -15. હાલો પછી 8 વડે ગુણીશ તો ઉપરે 8 વડે ગુણો. કેવા 8 આવશે? +8. બરાબર શું વધ્યું? 31/8 પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તમે મને કહો અહીંયા તો +8 જ આવશે ને. હાલો 8 ને 4 12. 12 - 15 -3/24. હવે આ પ્લસ છે ને 31/8 પ્લસ છે. મારે તો પ્રશ્નાર્થ ચિહ્ન જ ગોતવાનો છે ને. તો પ્રશ્નાર્થ ચિહ્ન શું કરવું પડે? એકલો કરવો પડે. તો આ બરાબરની આ બાજુ આવે તો -31/8. છેદ ઉડશે, બેયનો છેદ સરખો તો ડાયરેક્ટ શું થાય? બાદબાકી થાય ને. +8. હાલો છેદમાં આવશે 8. અહીંયા શું આવ્યું? -1. અહીંયા શું છે? -31. તો મારું મગજ આગળ હાલે છે. શું આવે? -31. હાલો હવે +8 -1 ને -31 -32/8. તો કેટલા થાય? 8 ચોક 32. તો 8 માંથી 4 જાય તો 4. તો 4 કેવા આવે? +4 આવે. તો પ્રશ્ન ચિહ્ન બરાબર શું થાય? +4. આમાં મેં શું કર્યું છે? સ્ટેપ વધારે લખ્યા છે. શોર્ટમાં કરાવી દઉં, આરામથી પતી જશે. હાલો જોઈજો. માંડ ઠેલા બેલા પેક કર્યા હતા ત્યાં શોર્ટનું કાઢ્યું. ન કાઢ્યું હોત તો નહોતું હાલતું. તો હાલતું જ તું, પણ હવે થોડુંક સહન કરો. બીજું શું હોય? સહન કરે એ કાયમ સુખ્યા. આને હાલો જો 9 ને 6 15. 15 માંથી 7 જાય તો 8 આવી ગયા. હવે લસા 24 આવ્યો. આને કેટલા વડે ગુણીશ? 4 વડે. આને -5 તેરી 15 પ્લસ 8 એકા 8. તો 8 ને 4 12. 12 - 15 એટલે -3/24. આ પ્લસમાં છે ને, આ બાજુ આવે તો -31/8 બરાબર પ્રશ્ન ચિહ્ન. 3 × 8 = 24. તો શું થાય? અહીંયા કાંઈ ન હોય તો 1 હોય. 8 - 1 ને -31 -32/8 કેટલા થાય? 8 માંથી 4 જાય તો 4. થઈ ગયું ને આરામથી? તો એ જ વાત છે, પ્રેક્ટિસ. હાલો તો મળીશું ક્યારે? હવે કાલે? કાલે નહીં હો ભાઈ. કાલે છે ચાલુ? તો મને તો કાલથી ને કીધું રજા. કાલ ચાલુ છે?